આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા કહે છે કે આદિવાસી વિસ્તારોની આજે પણ દયનીય સ્થિતિ છે, જ્યારે બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે આદિવાસી વિસ્તારો છે તે હવે વિકાસ તરફ આગળ વધી રહ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. આદિવાસી વિસ્તારો, આદિવાસી જિલ્લામાં આજે પણ જે છેવાડાના ગામડા છે ત્યાં રોડ, રસ્તા, પ્રાથમિક સુવિધા કે આરોગ્યને લઈને અનેક પ્રકારની યાતના પીડા ત્યાંના સ્થાનિકો ભોગવી રહ્યા છે. ઘણી એવી સ્કૂલો છે જ્યાં કેવળ એક શિક્ષક છે અને બાળકો છે તેમને રોડ ઓળંગવા માટે પણ નદીઓમાંથી પસાર થવું પડે છે. આવા પણ દાખલા સામે આવ્યા છે. આવા આરોપ અનેક વખત ધારાસભ્ય ચૈતર વસાવા લગાવી ચૂક્યા છે. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 વર્ષ તેમના કાર્યકાળના પૂર્ણ કર્યા છે અને પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના કાર્યકાળનો જે રેકોર્ડ હતો તે પણ તોડ્યો છે, તે મામલે હવે ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું છે તેમને પણ સાંભળો. આદરણીય શ્રી મોદી સાહેબે આદિવાસી સમાજનું હર હંમેશ ગૌરવ કર્યું છે. તેમના માર્ગદર્શન અને નેતૃત્વમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ભવ્ય ઉજવણી દેશભરમાં થઈ. ભગવાન બિરસા મુંડા ધરતી આબા જનજાતીય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત 33,000 ગામોમાં 5 કરોડથી વધુ આદિજાતિઓના વિકાસ પર ફોકસ કર્યું છે. પીએમ જનમન અંતર્ગત 24,000 કરોડથી વધુના રોકાણથી 75 વિશેષ આદિમ જૂથના વિકાસની યોજના આપી છે. આદિવાસી કલ્યાણના કેન્દ્રીય બજેટમાં 2014-15થી 243% વધારો થયો છે. આદિજાતિઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓમાં મોટા પાયે બદલાવ આવ્યો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ગૌરવપૂર્ણ જીવન અને યોગદાનને નવી પેઢી જાણે તે માટે વડાપ્રધાનશ્રીએ અનેક સફળ પ્રયાસો આ 12 વર્ષમાં કર્યા છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કરીને બાબા સાહેબના બંધારણના યોગદાનને રાષ્ટ્રીય ચેતનામાં સ્થાન આપ્યું છે. ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝિવને પ્રોત્સાહન આપતા તેમના માનમાં ભીમ એપ લોન્ચ કરવામાં આવી છે. શ્રી મોદી સાહેબે બાબા સાહેબ સાથે સંકળાયેલા 5 મુખ્ય સ્થળો જન્મભૂમિ, ચૈતન્ય ભૂમિ, શિક્ષા ભૂમિ, દીક્ષા ભૂમિ અને મહાપરિનિર્વાણ ભૂમિને પંચતીર્થની ઓળખ આપીને તેનો વિકાસ કર્યો છે. ડૉક્ટર આંબેડકરજીના લખાણોને ડિજિટલાઇઝ કરીને લોકો માટે સુલભ બનાવવાનું કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.